હેલો ફ્રેન્ડ્સ, હું છું જય યોગેશ ચૌહાણ. યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 2, જેમાં આપણે ભાગ નંબર 2માં સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરી લીધું છે. હવે આપણે ભાગ નંબર 3માં એના આગળ અભ્યાસ કરવાનો છે. આજનો જે આપણા વિડીયોનો જે મુદ્દો છે એ છે કે પૂર્ણ સંખ્યાના ગુણધર્મ. શરૂઆત છે ધોરણ 6ની અને પહેલી વખત આપણે પૂર્ણ સંખ્યા નામનું એક પ્રકરણ ભણી છીએ, એટલે ગુણધર્મની પણ શરૂઆત જ થઈ કહેવાય બેઝિકલી. તો ગુણધર્મને ખાસ આપણે ધ્યાનથી સમજવાના છે. ધોરણ 7 અને 8માં વિશેષ ગુણધર્મ પણ આપણે ભણશું. અત્યારે આપણે જે જોવાનું છે એ પૂર્ણ સંખ્યાના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે સંવૃત્તતાનો ગુણધર્મ. એને સમજવા માટે આપણે એક બેસ્ટ ઉદાહરણ લઈ કે એક છોકરો હોય અને બીજો છોકરો હોય, બે છોકરા ભેગા થાય તો આપણે એને એમ જ કહીએ કે છોકરા જ છે, આપણે એમ ન કહીએ કે છોકરીઓ છે, બરાબર. એવી રીતે એક ગર્લ્સ ને બીજી ગર્લ્સ, બે ગર્લ્સ ભેગી થાય એટલે આપણે એમ જ કહીએ કે ગર્લ જ છે, છોકરીઓ જ છે, આપણે એને એમ નથી કહેતા કે એ છોકરાઓ છે. સેમ એવી રીતે સંવૃત્તતાનો ગુણધર્મ એટલે શું કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા હોય, બરાબર, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા, એને તમે ગાણિતિક પ્રક્રિયામાં દર્શાવો, એટલે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકારમાં દર્શાવો અને જે જવાબ મળે છે એ જવાબનું નિરીક્ષણ કરીને વિચારો કે શું એનો જવાબ છે એ પૂર્ણ સંખ્યા મળે છે. તો અત્યારે આપણે એ ચેક કરવાનું છે. ચેક કર્યા પછી આપણે એ તારણ કાઢશું કે આ ચાર જે ક્રિયા કીધી મેં, સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, આ ચાર ક્રિયામાંથી કઈ ક્રિયાઓમાં સંવૃત્તતાનો ગુણધર્મ છે એ પૂર્ણ સંખ્યામાં જળવાય છે. તો સૌથી પહેલું છે સરવાળા માટે. સરવાળા માટે પહેલા કીધું છે કે 7 + 8. 7 + 8 આપણે કરીએ એટલે આપણને ઓલરેડી ખ્યાલ છે કે 15 જવાબ આવે 15. 7 પણ પૂર્ણ સંખ્યા, 8 પણ પૂર્ણ સંખ્યા, અને સરવાળો કરતા જે સંખ્યા મળી 15 એ પણ પૂર્ણ સંખ્યા. તો આપણે અહીંયા કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે, એટલે કે 15 પૂર્ણ સંખ્યા છે, બરાબર. તો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો શું મળ્યો? પૂર્ણ સંખ્યા. બીજું ઉદાહરણ જોઈ, 5 + 5 બરાબર 10. 10 પણ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી છે 0 + 15. 0 માં 15 ઉમેરો તો 15 જ આવે, તો 15 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. હવે બે ખાના ખાલી છે તો એમાં આપણે આપણી રીતે ઉદાહરણ લઈ. દાખલા તરીકે 30 + 12 બરાબર 42. તો 30 પણ પૂર્ણ સંખ્યા, 12 પણ પૂર્ણ સંખ્યા, અને સરવાળો પણ કેવો જવાબ મળ્યો? તો કે પૂર્ણ સંખ્યા. તો આપણે એમ કહી શકીએ કે 42 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. પછી છે 15 + 15. 15 ને 15 30. તો 30 પણ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. 30 પૂર્ણ સંખ્યા છે. તો તમે જુઓ કે કોઈ પણ બે સંખ્યા, અને એ પણ કેવી? પૂર્ણ સંખ્યા હતી. જો એનો સરવાળો કર્યો તો આપણને જે જવાબ મળે છે એ જવાબ છે એ પૂર્ણ સંખ્યા જ મળે છે. કેવો જવાબ મળે છે? પૂર્ણ સંખ્યા જ મળે છે. એટલે કે સરવાળા માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો આપણે કરીએ તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે. એટલે સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ છે એ જળવાય છે. ત્યાર પછી આપણે જોવું છે ગુણાકાર માટે. 7 × 8. તો 7 × 8, 7 જો પૂર્ણ સંખ્યા, 8 પણ પૂર્ણ સંખ્યા, તો 7 × 8 = 56. તો 56 જે જવાબ મળ્યો એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા. તો 56 પૂર્ણ સંખ્યા છે. 5 × 5, 55 × 25. 25 પણ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા છે. 0 × 15. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરીએ એટલે જવાબ શું આવે? 0. તો 0 છે એ પૂર્ણ સંખ્યા છે? હા છે. તો 0 પૂર્ણ સંખ્યા છે.
બે બોક્સ ખાલી છે તો ત્યાં આપણે આપણી રીતે ઉદાહરણ લઈએ કે ભાઈ 12 ગુણ્યા 10, 12 પણ પૂર્ણ સંખ્યા છે, 10 પણ પૂર્ણ સંખ્યા છે, તો 12 ગુણ્યા 10 એટલે 120. 120 કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી આપણે લઈએ 15 ગુણ્યા 7. 15 ગુણ્યા 7 એટલે 15 સત્તા 105. 105 પણ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણ સંખ્યા છે. તમે જોવો જોઈએ સરવાળામાં 5 માં પૂર્ણ સંખ્યા છે, ગુણાકારમાં 5 પૂર્ણ સંખ્યા છે, તો આપણે એમ કહી શકીએ કે સરવાળા તથા ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા કયો ગુણધર્મ છે? સંવૃત્તતાનો ગુણધર્મ જણાવે છે. બરાબર, એટલે કે સરવાળા તથા ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તતાનો ગુણધર્મ જણાવે છે. એટલે કે એ જાળવી રાખે છે કે બે પૂર્ણ સંખ્યાનો સરવાળો આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. તો એનો મિનિંગ એમ થયો કે સરવાળાના અને ગુણાકારની બંને પ્રક્રિયામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કે ગુણાકાર કરીએ તો જવાબ પૂર્ણ સંખ્યા મળે. એટલે કે બંનેમાં સંવૃત્તતાનો ગુણધર્મ શું થાય છે? જળવાય છે. હવે એ જ વસ્તુ આપણે બાદબાકી માટે જોઈએ. 6 - 2 મોટી સંખ્યા 6 છે, નાની સંખ્યા 2 છે. 6 માંથી 2 જાય તો 4. મોટી સંખ્યાની નિશાની 6 મોટા હતા એટલે એની નિશાની પ્લસ, તો +4 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. 7 - 8. 7 માંથી 8 નો જાય કારણ કે 7 નાની સંખ્યા, 8 મોટી, પણ મોટી માંથી નાની સંખ્યા જાય તો કે 8 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 1. મોટી સંખ્યા 8, 8 ની નિશાની માઇનસ, તો જવાબ આવે -1. હવે જુઓ આપણને ઓલરેડી ખ્યાલ જ છે કે પૂર્ણ સંખ્યામાં 0 થી ચાલુ થાય, 0 1 2 3, એટલે 0 અને ધન સંખ્યા આવે, એમાં ઋણ સંખ્યા આવે નહીં, એટલે -1 છે એ આપણા માટે પૂર્ણ સંખ્યા નથી. બરાબર. ત્યાર પછી 5 માંથી 4. 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1. તો 1 છે એ આવે પૂર્ણ સંખ્યામાં, તો પૂર્ણ સંખ્યા છે. પછી આગળ 3 - 9. 3 માંથી 9 જાય નહીં કોઈ દિવસ, એટલે 9 માંથી 3 જાય તો 6. મોટા પદની નિશાની, મોટા પદની આગળ માઇનસ હતા તો -6. જોવો જોઈએ પાછું માઇનસ, તો માઇનસ છે એ કોઈ દિવસ પૂર્ણ સંખ્યામાં આવે નહીં, એટલે -6 છે એ પૂર્ણ સંખ્યા નથી. એટલે જો આમાં 2 માં છે ને 2 માં નથી, તો કે બાદબાકીમાં પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ જળવાતો નથી. ભાગાકારમાં જોઈ 8/4 એટલે 8/4. 4 દુ 8 એટલે જવાબ મળ્યો 2. તો 2 છે એ પૂર્ણ સંખ્યા છે. 2 એ પૂર્ણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. 5/7. 5/7 થાય જ નહીં, તમે ભાગાકાર કરી જ ન શકો, કરો તો પોઈન્ટમાં આવે, તો પોઈન્ટમાં આવે બરોબર, તો એ પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. આનો ભાગાકાર શક્ય નથી એટલે ત્યાં લખી નાખવાનું કે પૂર્ણ સંખ્યા નથી. આપણે ભાગાકાર કરવા બેસવાનું નથી, બરોબર, પોઈન્ટમાં લઈ આવવાનો નથી, એવી કોઈ મહેનત નથી કરવાની. 12/7 સોરી 12/3, તો 3 4 12 શક્ય હોય અહીંયા કરવાનો, તો 4 આવ્યો જવાબ, તો એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે. પછી છે 6/5. 6/5 થાય જ નહીં, બરાબર, પોઈન્ટમાં જવાબ આવે, પોઈન્ટમાં લેવાનો નથી, તો પૂર્ણ સંખ્યા નથી. આમાં પણ 2 માં છે ને 2 માં નથી, તો એનો મિનિંગ શું થયો કે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યા સંવૃત્તતાનો ગુણધર્મ જણાવે છે, બરાબર, પણ આમાં જણાવતી નથી. એટલે લખવાનું કે બાદબાકી તથા ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ
પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તતાનો પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતી નથી. એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી કરો કે ભાગાકાર કરો તો એમાં જવાબ પૂર્ણ સંખ્યા મળે એવી 100% ખાતરી નથી. એટલે આ બે ક્રિયા બાદબાકી ને ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત્તતાનો ગુણધર્મ ધરાવતી નથી. તો પૂર્ણ સંખ્યા માટે સંવૃત્તતાનો ગુણધર્મ કોણ ધરાવે? તો કે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા. બાદબાકીની ને ભાગાકારની ક્રિયા છે એ ધરાવતી નથી. તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય દ્વારા ભાગાકાર શક્ય છે કે નહીં. એના માટે પહેલા આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ 8/2 બરાબર. ડાયરેક્ટ ભાગાકાર નથી કરવાનો. આ 8 છે બરાબર. 8 માંથી આપણે 2 બાદ કરીએ પહેલા. તો 8 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા જવાબ મળે? તો કે 6. તો અહીંયા આપણે 2 કેટલી વખત પહેલી વખત બાદ કર્યા છે? તો અહીંયા લખવાનું કે પ્રથમ વખત. આપણે પ્રથમ વખત ત્યાં એને બાદ કર્યા. હવે 6 માંથી આપણે એને બીજી વખત બાદ કરીએ. 6 માંથી 2 જાય તો 4 બરાબર. 4 માંથી આપણે પાછા 2 બાદ કરીએ એટલે હવે આપણે કેટલામી વખત બાદ કર્યા? જોજો ગણતા જાજો. ત્રીજી વખત. તો 4 માંથી 2 જાય તો કેટલા વધ્યા? 2. 2 માંથી પાછા આપણે 2 બાદ કરીએ તો કેટલામી વખત આપણે બાદ કર્યા? ચોથી વખત. તો 2 માંથી 2 જાય તો 0. જો 0 આવે તો એમ માનવાનું કે આપણો જે ભાગાકાર છે એ અહીંયા પૂરો થાય છે. શેષ 0 વધી. કેટલી વખત? તો કે 1 2 3 4. 4 વખત 2 બાદ કરવાથી આપણને જવાબ મળ્યો. એટલે કે 8/2 બરાબર 4 વ્યાખ્યાયિત કરી શકાય. એને આપણે આવી રીતે દર્શાવી શકીએ કે 8/2 બરાબર 4 જવાબ આવે એને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે એવી રીતે બીજામાં જોઈ કે 2/0 તો 2 - 0 કેટલામી વખત? અહીંયા આપણે જોતા જજો. પ્રથમ વખત બાદ કર્યું તો 2 માંથી 0 જાય તો 2. પાછો એમાંથી આપણે 0 બાદ કરીએ કેટલામી વખત? તો કે બીજી વખત. 2 માંથી 0 જાય તો 2. પાછો એમાંથી 0 બાદ કરીએ કેટલામી વખત? તો કે ત્રીજી વખત. તો 2 માંથી 0 જાય તો 2. પાછો આપણે એમાંથી 2 બાદ કરીએ તો કે કેટલામી વખત આપણે બાદ કરીએ છીએ? તો કે ચોથી વખત. તો 2 માંથી 0 બાદ કરીએ તો 2. તમે જુઓ 4 વખત બાદ કર્યું તોય દર વખતે આપણને શું મળે છે? 2 જ મળે છે. એટલે કે શેષ 0 મળતી નથી. તો આપણે એમ કહી શકીએ કે 2/0 ને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. એને તમે વ્યાખ્યાયિત કરી શકો નહીં. એટલે કે એનો ભાગાકાર તમે કરી શકતા નથી. ફરીવાર એક વખત એવું જ ઉદાહરણ જોઈએ કે 7 - 0 તો પ્રથમ વખત આપણે 0 બાદ કરીએ તો 7 માંથી 0 જાય તો 7. પાછો આપણે એને દ્વિતીય વખત 0 બાદ કરીએ બરોબર. એટલે કે બીજી વખત આપણે બાદ કરીએ તો 7 માંથી 0 જાય તો 7. પાછો આપણે એનો 0 ત્રીજી વખત બાદ કરીએ. 7 માંથી 0 જાય તો 7. પાછો આપણે 0 એમાંથી ચોથી વખત બાદ કરીએ. 7 - 0 તો કેટલા આવ્યા? 7. 4 વખત બાદ કર્યા તો પણ આપણને એ જ જવાબ મળ્યો. શું જવાબ મળ્યો? તો કે 0. 7 ના 7 એટલે કે 7/0 ને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે કે 7/0 કોઈ દિવસ થાય નહીં. તો આના ઉપરથી શું તારણ નીકળે ખબર છે? જો આ તારણ નીકળે કે પૂર્ણ સંખ્યાને શૂન્ય વડે વ્યાખ્યાયિત કરી શકાતી નથી.
કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો એને શૂન્ય વડે આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. બરાબર, તો આના ઉપરથી આપણને એવું તારણ મળે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય તો એને આપણે શૂન્ય વડે વ્યાખ્યાયિત કરી શકતા નથી. બરાબર, રેડી? તો 3 ઉદાહરણ દ્વારા તમને સમજાઈ ગયું હશે, તો તમારી બુકમાં આને નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ એટલે શું? દાખલા તરીકે આપણે ક્યાંય જમવા માટે ગયા હોય અને લાઈનમાં ઊભા હોય, બરાબર, તો એવું ખરી કે ભાઈ પેલો વ્યક્તિ હોય એને બહુ સારામાં સારું જાજુ બધું જમવાનું મળશે અને પાછળના વ્યક્તિને ઓછું મળશે? એવું ન હોય. બધાને એક સરખું જ મળતું હોય અને જે વાનગી બનાવવામાં આવેલી એ જ હોય. એમાં એવું ન હોય કે ભાઈ પહેલા જે આવે એને સારું પછી જે આવે એને ખરાબ. તો આપણે એવી રીતે સંખ્યામાં જોઈ. બરાબર, હજુ એક આપણે ઉદાહરણ લઈ શકીએ કે માની લ્યો કે એક વર્ગખંડમાં 4 છોકરાઓ છે. હવે એક છોકરો પહેલી બેન્ચમાં, એક છોકરો બીજી બેન્ચમાં, એક છોકરો ત્રીજી બેન્ચમાં, એક છોકરો ચોથી બેન્ચમાં. શું ચારે ચારને શિક્ષક દ્વારા જે શીખવવામાં આવે છે અલગ અલગ છે કે એક જ હોય? એક જ હોય. તો એ ચોથી બેન્ચ વાળો પહેલી બેન્ચે બેસે, પહેલી બેન્ચ વાળો ચોથી બેન્ચે બેસે, કાંઈ ફરક પડે નહીં. તો એ ક્રમનો ગુણધર્મ બતાવે છે. તો સંખ્યામાં પણ એવું જોઈએ, પૂર્ણ સંખ્યામાં, કે કોઈ પણ ક્રમમાં આપણે સંખ્યા ઉમેરીએ તો શું જવાબ મળે એ એક વખત આપણે જોઈ. 5 + 3 અને 3 + 5 આપણે એક સંખ્યા રેખા બનાવી. બરાબર, જે અહીંયા આપેલું છે 0 1 2 3 4 5 6 7 8. 5 + 3 એટલે 5 અહીંયા છે. બરાબર, 5 + 3 કરો 1 2 3, તો 5 + 3 બરાબર 8. 3 + 5 કરો એટલે અહીંયા 3 છે. બરાબર, 1 2 3 4 5, તોય જવાબ શું આવ્યો? 8. તો 3 + 5 એ 8 આવે, 5 + 3 એ 8 આવે, એટલે બેયનો જવાબ કેવો આવ્યો? સરખો. હજુ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એને. 0 1 2 3 4 5 6 ને 7. 3 + 2, 3 જોવો અહીંયા છે, એમાં 2 ઉમેરો 1 ને 2, તો 3 + 2 બરાબર કેટલા આવ્યા? 5. 2 + 3 1 2 3, તોય જોવો જોઈએ જવાબ શું આવ્યો? 5. તો 2 + 3 બરાબર પણ કેટલા આવ્યા? 5. ત્યાર પછી છે 4 + 6, એ પણ આપણે જોઈ. અહીંયા આવશે 0 1 2 3 4 5 6 7 8 9 ને 10. પેલા છે 4 + 6, તો 4 અહીંયા 1 2 3 4 5 ને 6, તો જોવો જોઈએ 4 + 6 બરાબર કેટલા આવ્યા? 10. હવે 6 + 4 1 2 3 4, તો 6 + 4 પણ તમે જોવો જોઈએ કેટલા આવ્યા? 10. તો શું આપણે એમ કહી શકીએ કે સરવાળા માટે કોઈ પણ બે સંખ્યાને કોઈ પણ ક્રમમાં ગોઠવીએ તો જવાબ કેવો મળે? સરખો મળે. તો અહીંયા લખવાનું આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને કોઈ પણ ક્રમમાં ઉમેરતા જવાબ સરખો જ મળે. રેડી? તો આપણને ખબર પડી ગઈ કે સરવાળામાં કોઈ પણ બે ક્રિયા હોય એને તમે કોઈ પણ ક્રમમાં ઉમેરો તો જવાબ આપણને હંમેશા એક સરખો જ મળે છે. હવે આપણે જોવું છે ગુણાકાર માટે. 5 × 3 15, એને ઊંધું 3 × 5 15, 3 × 2 6, 2 × 3 6, 4 છિક 24, 6 4 24. તમે જોવો જોઈએ બધાયના જવાબ જોઈ લ્યો સરખા છે. 5 × 3 એ સરખું, 3 × 5 એ સરખું, 3 × 2 પણ સરખું, 2 × 3 પણ સરખું, 4 × 6 અને 6 × 4 ના જવાબ પણ સરખા. તો આપણે એમ કહી શકીએ કે આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને
કોઈ પણ ક્રમમાં ગુણતા જવાબ એક સરખો જ મળે. રેડી? બરાબર. તો સરવાળા અને ગુણાકારમાં આપણે એમ કહી શકીએ કે સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે એવો શબ્દ વાપરી શકીએ. સમક્રમી એટલે કે ક્રમ બદલવાથી એનો જવાબ બદલતો નથી. રેડી? તમારા બુકમાં આને નોટ ડાઉન કરી લેજો. હવે આપણે જોઈએ સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. ખૂબ જ આઈએમપી ગુણધર્મ છે. મોટી મોટી સંખ્યાઓ જ્યારે આવે ત્યારે એનો સરવાળો કે ગુણાકાર કરવા માટે જો આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરી તો કોઈ પણ દાખલો છે એકદમ સરળતાથી તમે કરી શકો છો. અને આ જે ગુણધર્મ છે એના ઉપર જ આખે આખું આપણું પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ છે એ નિર્ભર કરે છે. એટલે ખાસ આ ગુણધર્મ ઉપર આપણે વ્યવસ્થિત ભાર આપવાનો છે. ગુણધર્મ હોય ને જ્યારે જૂથનો ત્યારે 3 સંખ્યા હોય. અત્યાર સુધી તમે જે ગુણધર્મ જોયા સંવૃત્તાનો ગુણધર્મ ને ક્રમનો ગુણધર્મ એમાં કોઈ પણ 2 જ સંખ્યા આવતી. જ્યારે જૂથનો ગુણધર્મ હોય ને એટલે તમારી પાસે 3 સંખ્યા હોય. 2 સંખ્યા હોય તો કેવી રીતે કરશું એ આપણે શીખશું. પણ અત્યારે આપણે 3 સંખ્યાને ધ્યાનમાં લેવાની છે કે આપણી પાસે કોઈ પણ સંખ્યા 2, 3 અને 4 લઈએ તો કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર? તો પહેલા આપણે જોવાનું છે સરવાળા માટે. બરાબર? શેના માટે જોશું? સરવાળા માટે. હવે જૂથના ગુણધર્મમાં હકીકતે શું હોય તો કે આ 3 માંથી કોઈ પણ 2 સંખ્યા આપણે સરવાળો કરવો એટલે જનરલી શું કરીએ? 2 + 3 + 4 આવી રીતે કરીએ. આમાંથી કોઈ પણ 2 સંખ્યાને આપણે કાઉન્સમાં લખવાની છે. જો કેવી રીતે? તો કે આપણે પહેલી 2 સંખ્યાને કાઉન્સમાં લખી નાખીએ તો 2 + 3 + 4. બરાબર? હવે જો 2 + 3 એટલે કેટલા થાય? તો કે 5. 5 + 4 કરો તો કેટલા આવ્યા? 9. હવે બીજી 2 સંખ્યાનો આપણે જૂથ બનાવી. દાખલા તરીકે છેલ્લી 2 નો તો પહેલી એમને 2 + કાઉન્સમાં 3 + 4 તો 2 ના 2 એમને 3 + 4 કેટલા થાય? તો કે 7. 7 + 2 કેટલા આવ્યા? 9. જવાબ જોવો જોઈએ કેવો મળ્યો? સરખો મળ્યો. બરાબર? તો તમે જુઓ કે સરવાળામાં કોઈ પણ 3 સંખ્યા હતી એમાંથી કોઈ પણ 2 સંખ્યાને આપણે કાઉન્સમાં લખી અને એક સંખ્યાને બહાર રાખીને પણ જો એનો સરવાળો કરી છે તો એનો જે જવાબ છે એ જવાબ બદલતો નથી. એટલે કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ પૂર્ણ સંખ્યામાં જળવાય છે. આપણે અહીંયા કહી શકીએ કે આમ સરવાળાની ક્રિયામાં પૂર્ણ સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. આના માટે તમે લોકો બીજી વધારાની બહારની સંખ્યા લઈને પણ એનું ઉદાહરણ સ્વરૂપે અભ્યાસ કરી શકો છો. બરાબર? હવે સરવાળા માટે જોઈ લીધું. હવે આપણે જોવું છે ગુણાકાર માટે. બરાબર? તો ગુણાકાર માટે આપણે શું કરતા હોય? જનરલી 3 સંખ્યા હોય એટલે 2 × 3 × 4 એવી રીતે આપણે કરીએ. હવે એની જગ્યાએ આપણે જૂથ બનાવી નાખીએ. પહેલી 2 સંખ્યાનો 2 × 3 × 4. 2 × 3 એટલે 6. 6 × 4 એટલે 6 × 4 24. હવે છેલ્લી 2 સંખ્યાનો બનાવીએ એટલે કે 2 × 3 × 4. 2 ગુણ્યાના ગુણ્યા એમને 3 4 12. 12 દુ કેટલા થાય? 24. જોવો જોઈએ જવાબ કેવો આવ્યો? સરખો આવ્યો. તો આપણે એમ કહી શકીએ કે આમ ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે સરવાળાની ક્રિયામાં અને ગુણાકારની ક્રિયામાં બંને ક્રિયામાં ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરાબર, તો આ બેયને તમારી બુકમાં તમે નોટ ડાઉન કરી લેજો. જો આજના વિડીયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. આ વિડીયો ધોરણ 6 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો, જેથી કરીને એ વિદ્યાર્થીને પણ આનો લાભ મળે. અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનલને લગતા વધુ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.